જલપા બેન આલે આલે ઘડીક બેહીએ. હે ભૂતળી બેન અત્યારમાં નવરા થઈ ગયા લાગો. હો જલપા બેન હું તો નવરી જ છું. હી તમારી વાત થાય તમે તો ખટકવાળા માણસ. હવે આને કોણ સમજાવે કે ઘરે તો હંધુઈ રમણ ને ભમણ પડ્યું છે પણ મારે કરવું જ નથી. હી સત્કમ આલે જલપા બેન. કાઈ નહીં ભૂતળી બેન અમાર પિંટુ રે તો બધું રમણ ને ભમણ કરીને ભાગે તેને ગોતવા જાવ છું રી. આજ તો મારવો છે હરખો કરીને. હમણાં સુધી તો ડાયો ને ડમરો હતો હવે થઈ ગયો લાગે વહમો. પીએ નહીં તો ભૂતળી બેન. હે જલપા બેના માથામાં જરીક તેલ નાખતો હતો તમાર જટિયા જો તો ઉડે રહ્યો. એ ભૂતળી બેન ટાઈમે નથી મળતો ક્યાં તેલ નાખે. તો માર જીજાજીને કહેવાય ને તેલ તો તમને માર જીજાજીએ ન ખાવે. અમાર જીજાજીને બચારા ના પાડવી હોય તો એ ન પાડી શકે. એક ડોરો કાઢે જાણે ભલભલા આ પાડી દે. એમાં ચાનક કઈ ખોટો જતો કા જલપા બેન. ભૂતળી બેન તમે એમાં જીજાજીને કહેતા હો તો લુગડા ધોઈ દે. તમાર લુગડા જો તો મેલા પડ્યા. એને આવડતા નથી નકો હું તો હમણાં દઈ દઉં. તમે તો બહુ આળસુ લ્યો ને. ઈ તો પછી તમારે જે કેવું હોય ને ઈ કયો જલપા બેન મને જરીએ ફરક ન પડે. મને આડોશી પાડોશી કે આગળ પાછળ વાળા ગમે ઈ કેની ફરક પડે જ નહીં. હું સેન કણ દઉં જ નહીં ને. અને મને કદાચ સંભળાઈ જાય ને તો મને દુઃખ ન લાગે કાંઈ. એનો વારો કાઢી નાખો ખબર હે એને દુઃખ લાગવું પડે પણ મને ન લાગે કોઈ દી. એવો સ્વભાવ તો સારો કહેવાય હો ભૂતળી બેન. શીખવા આવજો મારા પાસે 500 રૂપિયા લઈ મહિનાના. એ હા ઓ. હે ભૂતળી બેન કેટલા દીથા નથી ના રોજે રોજ હું તો તમને આ લુગડા જોઉં છું. સાચું કીજો તમે કોઈ દી જોયા ભૂતળી બેન આના સિવાય એક લુગડા હોય? આ ના રોજે રોજ ગુલાબી ને ગુલાબી. એમ નહીં કે લેવા જ બદલાવું નાઈ લઉં. હે જલપા બેન તમે હંધાઈની પંચાયત રાખતા લાગો. ભગવાને તમને નોકરીએ રાખે લાગે કે તમે કેતા આવજો અહીંયા શું શું થાય હે હું ચોપડામાં લખી નાખું. હા તે ભૂતળી બેન હખણા રહેજો નકર ચોપડામાં હંધોઈ નોધી નાખીશ. બાય જલપા બેન થી તો બહુ બીક લાગે હો. મારે તો થોડુંક માખણ પોલિશ કરવું પડશે ને તે ચોપડામાં હારું હારું લખાય તે આવતો જન્મ હારો જડે ને કા જલપા બેન. ખોટું નહીં હાલે હો ભૂતળી બેન. એ ઓ તમારું ઘર છે ને ઉકેડા જેવું પડ્યું છે. તમારે પિંટુ રમણ ને ભમણ કરીને ગશે. તમારે પિંટુ ને ગોતી આવો પેલા જાઓ. હું તો જાતી જ તી રહી તમે રાતે વાતોડા. તમારા મગજ હોય તમારે સમજાય ને. હું તો હું જેવી. સૂણ 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 માળી જાંજર તારા વાગે છે. સૂણ 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 માળી જાંજર તારા વાગે છે. બાલુડા તારા દર્શન કરવા માંગે છે. હમણાં તો ટ્રેન્ડમાં છે હંધાઈ રીલ્સ બનાવે છે. લ્યો મેં બનાવી નાખી. કરી નાખો લાઈક અને સબસ્ક્રાઇબ. હવે તો ઘરે જઈને ડોસીમાના ધુઆ પુઆ જોવાના છે તો તારે જોડાઈ રહેજો ને. આમ તો છે ને હું ડોસીમાને કાંઈ કામ ન કરવા દઉં પણ એને ભૂલાઈ ન જાય ને એટલે ક્યારેક ક્યારેક હું આરામ રાખું ને અહીંયા પાસે હંધુઈ કામ કરાવું ત્યાં તો મજા આવે એવા ધુઆ પુઆ થાય ને. હાલો તો મારા ભેગે ને ભેગે આવતા રહેજો ને. જય શ્રી કૃષ્ણ. મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. કોઈને તે ભજન રાહડા કે ડાયરો કાંઈ પણ કરવું હોય તો આવી જજો ઓર્ડર લઉં છું. ડોસીમાં આવે એના પહેલા ફોન જોઈ લો થોડોક પછી તો જોવાય નહીં મળે. કેવું જોશે માથું દુખે છે રહ્યું તે ફોન તો ના જ જોવાય ને કાં. એટલી તો અકલ હલાવી જ પડે ને. जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना. કાલ શું મને તો આજની ખબર છે. હવે અમાર છે ને હાહુ ને કડાકા ને ભડાકા થાશે. ઓ મુયાને તો જો લુગડા પહેર્યા. ઓહો હા ને એ માંગીને લીધા હશે કેમ કે લેવાની તો પોત નથી એને. માંગી માંગીને જ પહેરવાનો શોખ છે રૂગો. ઓ ભૂતળી બેન. હા મમ્મીજી. હાલો હાલો કામ નો ટાણો થઈ ગયો. આખું ઘર રમણ ને ભમણ પડ્યું છે અને ચા ખોવાઈ ગઈ કોણ જાણે. કેરવાની તને જ ગોતો સોરી જડતી નથી રહી. પણ મમ્મીજી આજે છે મારી તબિયત બરોબર નથી. હમણાં તો ફોન જોતી હતી ત્યારે તો બરોબર હતી કા. ફોન નતી જોતી મમ્મીજી. ફોન આવ્યો તો ને તે કટ કરતી હતી. તો આજ નવરાત્રીમાં નહીં જવું હોય ને. ના મારાથી નહીં જવાય. મને તાવ આવે છે, માથું દુખે છે, પગ દુખે છે, કમર દુખે છે ને તોડ થાય છે શરીરમાં. નવરાત્રીમાં ન જવાય એમ હોય તો હાચો તાવ આવ્યો બાકી. ઈ આજે તો હાજે ખબર પડશે હાચો તાવ આવ્યો છે ખોટો નકર પછી અહીંયા દીના બેઠી હશે કે મને તાવ આવ્યો ને રાતે કૂદકા મારશે. ના ના મમ્મીજી મને બહુ તાવ આવે છે. તાવ આવતો હોય ને ત્યાં અત્યારે હું હોય તો હુઈ જા. તને કહી દઉં છું કે રાતે કૂદકા મારવા જવા નહીં દઉં તને. બચારીને રાતે કૂદકા મારવા અત્યારે હુઈ જાઉં. તાવ આવ્યો ડ્રામે બાજ તો જો.
હા ભર્યું છે ને પાછું પછી રાતે થોડી નવરાત્રીમાં મને તાવ આવે છે. હા તો હોઈ જા નવરાત્રીમાં જવાની દઉં ધ્યાન રાખજે. જાવા શું નહીં દો હું હાલી જઈશ. હી અત્યારે તો કામ થઈ ગયું હવે મોજથી હોઈ જાઉં ને હજે ઉઠીશ ને નવરાત્રીમાં તૈયાર થઈને જઈશ મજા આવી જાય. હા તો શું છે ખબર છે નીંદર અધૂરી હોય ને તો ગરબા હમા રમી ના હકીએ એટલે મારે નીંદર તો પૂરી કરવી ને તે બને કાઢવા પડે ચા જાઉં. જો આજ તો કેટલું કામ છે ખબર છે શાક રોટલી તો બની ગયું છે પણ ઝાડુ કરવાનું પોતું કરવાનું ઠામડા ગોહવાના ગાભા ધોવાના અને પાછી બાથરૂમ સફાઈ કરવાની કિચન સફાઈ કરવાની હું એકલી કીધી કર લઉં અને મેન કામ તો રહી ગયું પછી હજે નોરતામાં રમવાઈ જવાનું ત્યાં પછી હું થાકી ના જાઉં એટલે મેં નક્કી કર્યું કે હવે છે ને મારે 4-5 દી બાકી છે નોરતાના ત્યાં એક જ કામ ખાલી કરવું છે નોરતામાં રમવા જવાનું બાકી એકે કરવું જ નથી. કમેન્ટમાં કહી દેજો કેવો લાગ્યો મારો આઈડિયો અને ઉએ હાચે તમે કેમ કોઈ દી કહેતા નથી કે મને આજ નવરાત્રીના પ્રસાદમાં આવ્યું તું નાસ્તામાં આવ્યું તું હવે કહેતા રહેજો. જો અમન તો નાસ્તામાં એકવાર સમોસા મળ્યા હતા ને ત્યાં જલપાબેન હરખો વાયુ ચડી આવી તો 4-4 5-5 વાર હાથ લાંબા કરે ત્યાં વાયુ ચડે ને કા શું કે તમે તમારે હંધાય ને મારા તરફથી શુભકામનાઓ છે. નવરાત્રીમાં મોજ કરો તો તારે આટા મારો કૂદકા મારો ને હંધોઈ કરો પછી નવરાત્રી પાછી નહીં આવે. હા હુવના કાર્ય તો રોજે રોજ હાલવાનું તો તાર તમે મોજ કરો ને રમવા જાઓ કૂદો. બાય બાય જય શ્રી કૃષ્ણ. સુણ 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 માળી ઝાંઝર તારા વાગે છે સુણ 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 માળી ઝાંઝર તારા વાગે છે બાલુડા તારા દર્શન કરવા માંગે છે. આજે તો ભગવાનના ઘરની નીરત છે કા આવી નીરત તમારે જોતી હોય ને તો કડાકાન ભડાકા કરવા પડે ત્યાં જ આવી નીરત જડે એમને એમ ન જડે કઈ હાહુ ભેગે કડાકાન ભડાકા કરવાનું સાહસ જોવે એમને એમ કઈ ન થાય મારા કલેજા. ઓહો કોણ ફોન કરે હે ના તો સોનકી લે. હા સોનકી બોલી નાખ તમ તમારે હે તું આવે હરી શું પહેરવાની નવરાત્રીમાં. ઠીક તો મને ખબર છે કે હન થાય છે ને 10 દી ચણિયા ચોળી પહેરે પણ કેવી ચણિયા ચોળી પહેરવાની એમ કહું છું. એમ કઈ ખબર ન પડે ફોટો મૂકજે એટલે ખબર પડી જાય તો તારે. તું આવે નવરાત્રીમાં હું ના આવું એવું બને હું તો આવું જ ને લે. હા ટણી આવી જજો ને તૈયાર થઈને હું વેલી આવી જઈશ. હવે હું આજ તો નવરી જ છું ને એટલે કહું છું કે હું વેલી આવી જઈશ. હા લે એલી અત્યારે હંધાઈ નથી ઊનવાળી ખબર હે હેરસ્ટાઈલ વારે હે ધાગા વાળી પચરંગી ધાગા એવી હેરસ્ટાઈલ વારશું હો ને આપણે બે. મુઈ બનાવતો કેટલી વાર તું એવી ખટકવારી હું એવી ખટકવારી બે બનાવી લેશું માથામાં નાખી દેશું. હા ટાણે તૈયાર થઈ જજે હું તૈયાર થઈને આવી જઈશ હાજે પાછી છે ને મારા ઘર બાજુ ના આવજે ડાયરેક્ટ જાજે ને હું ડાયરેક્ટ આવી જઈશ. હા ભલે લે જય શ્રી કૃષ્ણ. આજ તો ડોસીમાં છે ને કડક રીતે ના પાડી છે કે કામ નહીં કરવાનું તો નવરાત્રીમાં નહીં જવાનું પણ હું તો જઈશ હું તો ઓડી. હવે તમે જ કયો નવરાત્રીમાં માના દર્શન કરવા નોરતામાં રમવા અને નાસ્તો કરવા તો જવું જ પડે ને. હંધોઈ મૂકી દેવાય પણ માને નોરતા ન મુકાય કા. પાછા હવે તો રેય કેટલો નોરતા તમે રમી લેજો તો તારે ધામધૂમથી મોજથી રમજો. કોઈ એમ કે ને કે તું હારું નથી રમતી પાછળથી કમેન્ટ દે ને તો તારે હું કહું છું ને એક ધોળ દઈ દેજો અને જો તમને હામી દે ને તો માર પાસે લઈને આવજો ખબર પાડી સિંહની. અને પાછું તમને યાદ તો છે ને કે માના જાર આવે છે રે નોરતામાં હોય ને. હા તો એમ કહું છું કે તમે છે ને હંધાઈ આવી જજો મારે ઘરે જાર ખાવા હો. પાછા હંધાઈ ખાવા ટાણે ના પૂંગી આવજો કામ કરાવવા આવજો જરીક તો વટકલું કરાવજો નકર તો ખાવા ટાણે આવે ને ભાગી જાય ખાઈને. હાલો હંતાઈ ને પૂંગી જાવ મારા રૂમમાં ને પછી તૈયારી કરી લઉં કપડાની અને પછી ઊનવાળો ગંથલ ચોટલો વારવાનો છે ને તો એની તૈયારી કરી લઉં ને પછી નોરતામાં જવા હાટું મારું મોઢો તૈયાર કરી લઉં. કાક તો પછી જડબું તૈયાર કરવું પડશે ને કે ભૂંડી ભૂખ જેવી લાગીશ ને હંધાઈ રૂપારો લાગતો હશે. મેકઅપ કરાવે તે કેવા ધોરા થઈ જાય કારામાંથી ધોરા બગલા જેવા થઈ જાય. હાલો તો નવરાત્રીમાં તૈયારી તો કરી લઉં કા. જય શ્રી કૃષ્ણ અને હંધાઈ ને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. ખુશ રહ્યો આનંદમાં રહ્યો અને સ્વસ્થ રહ્યો. એમ કહું છું કે ભગવાન પાસે એટલું જ માંગવાનું પછી પોટલો ભરીને પૈસાનો નહીં માંગવાનો કઈ ભેગું નહીં આલે. તમે તો અમે સમજદાર છો તે મારી વાત સમજી જ જાવ ને. અરર માળી રે સોના વીણતા કરડ્યો મન વિસુડો
હંબો હંબો વિસુડો, કારો ભમર વિસુડો, ચટક્યો મન વિસુડો. અરર માડી રે સોના વીણતા કરડ્યો મન વિસુડો.